हेलो फ्रेंड्स, आज हूँ तमने सरवाल केम सीववी ते बतावीश। आना कटिंगनो विडियो में मारा डिस्क्रिप्शन बॉक्स में आपी दीधो छे, तमे जईने जोई शको छो। तो सौथी पहेला तो पार्टने खोली अने आ रीते राखी देवानो छे। અહીંથી બે ભાગને લઈ અને ખોલીને રાખવાનો છે। આ રીતે તમે જોઈ શકો છો, સીધી બાજુ અંદરની તરફ રાખી છે। અને હવે સૌથી પહેલા તો આપણે એક આસન પર સિલાઈ કરી લેવાની છે। અહીં બે આસન હોય, પાછળનો અને આગળનો। આ બે આસનમાંથી એક ને સિલાઈ કરી લેશું। એ આપણો પાછળનો જોઈન્ટ થશે। તો અહીં તમે જોઈ શકો છો, સિલાઈ લાગી ગઈ છે। એક આસનમાં સિલાઈ થઈ ગઈ છે। હવે આપણે આખું ખોલી અને રાખવાનું છે। આ રીતે આ પાછળના ભાગમાં બે નાની નાની ચપટી આવશે। તો અહીં આપણે ચપટી અહીં જે સિલાઈ છે એની તરફ રાખી અને ત્યાં પિનઅપ કરી લેવાનું છે। આવી જ રીતે આપણે બીજી બાજુ પણ ચપટી લઈ લેશું અને પિનઅપ કરી લઈશું। અને અહીં આપણે થોડામાં સિલાઈ લગાવી લેશું। હવે આપણે આગળના ભાગમાં ચપટી કરવાની છે। તો આ રીતે ખોલી અને આમ રાખી દેવાનું છે કાપડને। અને પછી આપણે બેલ્ટ લેવાનો છે। એના સેન્ટરમાં આપણે કટ લગાવી દેશું અને બેલ્ટને પાછું વાળી અને બીજી વાર પણ આપણે સેન્ટરમાં કટ લગાવી દેશું ડબલ કાપડમાં। અને આ બેલ્ટનો વચ્ચેનો સેન્ટરનો કટ થશે। હવે આપણે પાછળના ભાગમાં સેન્ટરમાં રાખી દેશું એને। એવું લાગે તો અહીં પાછળના સેન્ટરમાં આપણે અહીંયા ચોકનું નિશાન કરી લેશું બેલ્ટમાં, તો વધુ આઈડિયા આવે આપણને। અહીંથી અહીંનો ભાગ છે એ પાછળ જશે અને અહીં જે નિશાનની આ બાજુ છે એ આપણે ચપટીમાં જશે। આ બે નિશાન વચ્ચે આપણે એ પાછળનો ભાગ થશે અને બાકીનું બધું છે એ બધું ચપટીમાં જશે। હવે આ ભાગ છે એમાંથી આપણે ચપટી લેવાની છે આટલી બાજુ। તો અહીં આપણે ચપટી આગળના ભાગ બાજુ રાખી અને વાળી લેવાની છે અને પિનઅપ કરતું જવાનું છે। એક એક ઇંચની આપણે ચપટી લેતું જવાનું છે અને પિનઅપ કરતું જવાનું છે। તો ફ્રેન્ડ્સ, હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેજો। બધા વિડીયો હું બસ ઇઝી મેથડથી શીખવાડું છું, તો એકવાર જરૂર મારી ચેનલમાં જઈને જોઈ લેજો। અહીં આપણે જોઈ લેવું કે બેઉ નિશાન સેન્ટરમાં આવી ગયા છે। જો ન આવ્યા હોય તો ચપટીમાં વધઘટ કરી લેવું। જો અહીં તમે જોઈ શકો છો, બેઉ નિશાન બરાબર આવી ગયા છે। તો આટલી ચપટી ઇનફ થઈ ગઈ આપણી। હવે બીજી સાઈડ પર આપણે ચપટી કરી લઈશું। અહીં પણ આપણે પાછળના ભાગને વચ્ચેની બાજુ રાખી અને આ સાઈડ આપણે ચપટી લેવાની છે। અહીં પણ આસન બાજુ ચપટીને વાળી અને રાખવાની છે। એક એક ઇંચની ચપટી કરતું જવાનું છે અને અહીં આપણે પિનઅપ કરતું જવાનું છે। હર એક ચપટી પર આપણે પિનઅપ કરવાથી જ્યારે સિલાઈ કરશું ત્યારે ચપટી આમ તેમ ન થાય। તો ફ્રેન્ડ્સ, બધા વિડીયોમાં હું ખૂબ જ સહેલી રીતે શીખવાડું છું, તો એ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। અને મારા વિડીયો કેવા લાગે છે તમે કમેન્ટ કરી જરૂર બતાવજો। અહીં આપણે બે નિશાન ચેક કરી લેવા કે બરાબર આવ્યું છે કે નહીં, ચપટી લેવી। અને તમે જોઈ શકો છો આ પાર્ટ પણ બરાબર આપણો આવી ગયો છે। હવે તમે જોઈ શકો છો બેલ્ટ અને નીચેનો પાર્ટ સેમ જ થઈ ગયો છે। બેઉના કાપડ સરખા થઈ ગયા છે। અહીં જેટલા પાર્ટમાં આપણે ચપટી લગાવેલી છે ત્યાં આપણે સિલાઈ કરી લેશું। અહીં હરેક ચપટી ઉપર આપણે સિલાઈ કરતા જવાનું છે અને પિનઅપ
લેતું જવાનું છે. ચપટી આપણે બેલ્ટ લગાવીએ ત્યારે પણ લઈ શકીએ છીએ, પણ મેં પહેલા લીધી છે કારણ કે આ આપણને ઈઝી પડે. તો અહીં તમે જોઈ શકો છો બેઉમાં સિલાઈ લાગી ગઈ છે. હવે આપણે બેલ્ટને જોઈન્ટ કરવાનો છે. તો આ પાર્ટને ઉપર રાખી સીધો અને બેલ્ટને ઉલટો રાખી અને અહીં આપણે સિલાઈ લગાવી દેશું. અહીં આપણો બેલ્ટ જોઈન્ટ થઈ ગયો છે. હવે આપણે આગળના બેઉ આસનને આ રીતે ભેગા કરી લેવાના છે. અહીં તમે જોઈ શકો છો સીધી બાજુ અંદરની તરફ રાખી છે અને ઉલટી ઉપર રાખી છે. તો અહીં આપણે આગળનું આસન ઉપર સિલાઈ કરવાનું છે. તો એની પહેલા તો આપણે ઉપરથી દોરી માટે બનાવવાનું છે. તો ઉપરથી 1 ઇંચ જેટલું છોડી અને વચ્ચે થોડો ગેપ રાખી 1 ઇંચનો અને પાછું નિશાન કરવાનું છે. આ વચ્ચેના ભાગમાં આપણે સિલાઈ નથી લગાવવાની. ઉપરથી થોડું સિલાઈ કરવાની છે, વચ્ચે આપણે ગેપ રાખવાનો છે. તો તમે જોઈ શકો છો આ રીતે સિલાઈ કરવાની છે. અહીં બધે જ એક સિલાઈ લગાવી દેવાની છે. હું એક સિલાઈ લગાવું છું, તમારે 2 સિલાઈ લગાવવાની છે મજબૂતાઈ માટે. અહીં તમે જોઈ શકો છો સિલાઈ થઈ ગઈ છે અને અહીં જે આપણો ભાગ છે અહીં આપણે સિલાઈ નથી લગાવી, એ ઓપન રાખ્યો છે, ત્યાં આપણે દોરી લગાવવાની છે. હવે અહીં જે વચ્ચેની સિલાઈ છે એને ખોલી અને આ રીતે આપણે બેઉ પાર્ટ રાખી દેવાના છે અને ઉપરથી આપણે થોડું ફોલ્ડ કરવાનું છે અને પછી 1 ઇંચ જેટલું ફોલ્ડ કરી અને સિલાઈ લગાવી દેવાની છે રાઉન્ડમાં. હું તમને સિલાઈ લગાવીને બતાવી દઉં છું. એકદમ ધારમાં સિલાઈ લગાવવાની છે અને આખા બેલ્ટમાં લગાવી દેવાની છે. તો આખા બેલ્ટમાં આપણી સિલાઈ લાગી ગઈ છે. અહીં આપણી દોરી જશે. હવે આપણે મોરીને તૈયાર કરવાની છે. તો એના માટે આપણે આ ભાગને ઉલટો રાખવાનો છે આ રીતે અને પછી આપણે અહીંયા કેનવાસ લેવાનું છે. કેનવાસની લેન્થ છે 1 ઇંચ જેટલી અને મોરીની આપણે તમે ગમે તે લઈ શકો છો, માપ પ્રમાણે લઈ શકો છો. અહીં થોડું બેન્ડ વાળવાનું અને પછી કેનવાસ જેટલું બેન્ડ વાળી દેવાનું છે. જો તમે શીખતા હો તો એ રીતના ના ફાવે તો પહેલા તમારે એકવાર બેન્ડ કરી અને અહીંયા આપણે સ્ટીચ લગાવી દેવાની છે. આ રીતે જો એકવાર સ્ટીચ લાગી ગઈ છે, હવે એને કેનવાસ જેટલું બેવડું વાળી અને અહીંયા આપણે સિલાઈ લગાવી દેવાની છે. આ રીતે આખી મોરીમાં આપણે સિલાઈ કરી લેશું. હવે અહીં નીચે પણ આપણે 1-2 સિલાઈ બીજી લગાવી દેવાની છે. અહીં સેમ બીજી મોરી પણ આપણે તૈયાર કરવાની છે આ જ રીતે. હવે આપણે મોરીને સ્ટીચ કરવાની છે. તો આ મોરીથી પહેલી મોરી સુધી આપણે અહીં સિલાઈ લગાવવાની છે. આસનના ભાગનું ખાસ ધ્યાન રાખવાનું છે, બેઉ સેન્ટરમાં આવે અને એને પકડી અને સિલાઈ લગાવવાની છે આખામાં. તો અહીં આપણી સિલાઈ લાગી ગઈ છે સરસ રીતે. તો ફ્રેન્ડ્સ, આ આપણી સલવાર રેડી થઈ ગઈ છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કમેન્ટ જરૂર કરજો.